અમરેલીમાં સરકારી કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા પર થયેલા હુમલાને લઈને હાલ ખળભળાટ મચ્યો છે। જો કે આ બનાવ બાદ રાજકારણ પણ ગરમાયું છે અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે પણ આ બનાવને લઈને કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલી જિલ્લાના દામનગરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન ભાજપ શહેર મહામંત્રી પ્રકાશ તજા પર જીવલેણ હુમલો થાય છે। આ ઘટનામાં લાઠી તાલુકાના દામનગરમાં ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ હતો તે વખતે આ ઘટના બની હતી, જ્યાં ભાજપના ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા અને હુમલાના કારણે કાર્યક્રમ સ્થળ પર અફરાતફરી પણ મચી ગઈ હતી। ઘાતક હથિયાર વડે થયેલા આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ તજાને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ હુમલા પાછળ ભાજપના જ કાર્યકર હોવાનું સામે આવ્યું છે। આ બનાવને લઈને હાલ કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા શું કહ્યું છે તેમને સાંભળીએ। કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે। ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર, બેંકના ડિરેક્ટર, ખાતમુહૂર્તનો પ્રસંગ અને ધારાસભ્યની હાજરી કઈ દિશામાં અમરેલી જઈ રહ્યું છે, કઈ દિશામાં કાયદો અને વ્યવસ્થા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાની અંદર, સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે। આમ જનતાઓની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનિજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય, એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું છે। જવાબદાર કોણ? હું એમ કહું છું કે જ્યાંથી હું વાત કરું છું ત્યાંથી લઈ દિલ્હી સુધી એક સક્રિય શાસન છે। એક બાજુ કાયદાના જાણકાર, ગૃહના રાજ્યમંત્રી હોય કે મિનિસ્ટરો હોય કે સરકારના ધારાસભ્યો હોય, માયક હાથમાં આવે તો બુલબર્ગો એવી મોટી ફૂકે કે બધું સલામત છે। ખૂબ ગંભીર સમસ્યા છે। કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી। માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો। ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો। પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો, પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી, એ હકીકત સત્ય છે। અને જે દામનગરનો બનાવ બન્યો છે એની અંદર નિંદા સાથે વખોડીએ છે ને આની ઉપર તાત્કાલિક કડક પગલાં ભરાય એની માગણી કરીએ છીએ।
પ્રતાપ દુધાતે આક્ષેપ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે. ભૂતકાળની સ્થિતિ જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ છે, ખનીજ માફિયા બેફામ છે અને કોઈ વ્યક્તિ સલામત ન હોય એ સ્થિતિનું ભાજપની સરકારમાં નિર્માણ થયું છે. જ્યાંથી વાત કરું છું ત્યાંથી દિલ્હી સુધી એક ચક્રી શાસન છે. એક બાજુ કાયદાના જાણકાર મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય, માઇક હાથમાં આવે એટલે ગુલબર્ગ એવી ફૂંકે છે કે બધું સલામત છે. તેમણે કહ્યું કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે એવા સ્લોગનોમાંથી બહાર આવવું પડશે અને સરઘસો નીકળશે એવી વાતોમાંથી બહાર આવીને કડક હાથે કામ લો, નહીતર બિહાર, યુપીમાં અને ગુજરાતમાં લાંબો ફરક નહીં દેખાય. આમ ભાજપના નેતા પર થયેલા હુમલા બાદ રાજકારણ ગરમાયું છે અને આને જ લઈને હવે કોંગ્રેસના નેતાઓએ પણ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.